આરાધના બચત સહકારી મંડળીનું ભવ્ય લોકાર્પણ। સહકાર ક્ષેત્રે નવી શરૂઆત। પેટલાદ શહેરમાં આજે સહકાર અને વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। આજ રોજ તારીખ 31 જુલાઈ 2026 રોજ સ્ટેશન રોડ પર સિટી પેટ્રોલ પંપની સામે ધી આરાધના બચત સહકારી મંડળીની નવી ઓફિસનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ધાર્મિક અને ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે મહાનુભાવો અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। લોકાર્પણ વિધિમાં લલિતભાઈ, હંસાબેન અને રેણુકાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી। સ્થાનિક નાગરિકોએ આ આશા વ્યક્ત કરી કે આ બચત સહકારી મંડળી લોકોમાં બચતની ભાવના વધારશે અને આર્થિક સશક્તિકરણ માટે ઉપયોગી સાબિત થશે। સહકાર, વિશ્વાસ અને પ્રગતિના સંદેશ સાથે પેટલાદમાં આ એક નવી શરૂઆતને સૌએ સહર્ષભેર આવકારી છે। જે ધોળકા તાલુકાના બદરખા ગામથી શરૂ કરવામાં આવી હતી, જેની સ્થાપના 23/9/1994માં કરવામાં આવી હતી। આજે મંડળીને 32 વર્ષ પૂરા થયા છે। લોકોના સેવા, સાથ અને સહકારથી ચાલતી ધી આરાધના બચત સહકારી મંડળીની ઓલ ઓવર ગુજરાતમાં 800+ બ્રાન્ચો છે। હસમુખભાઈ મકરભાઈ કટારિયા, હું પેટલાદ ખાતે પોલીસ ખાતામાં ફરજ બજાવતો હતો। હાલ રિટાયર્ડ થયેલો, પણ મારી બહેન હંસાબેન આરાધનાનું કરતા હતા, એટલે મને આ બાબતે મને પણ રસ પડ્યો હતો અને પછી મેં પણ આ બાબતે હું આરાધનામાં જોડાયો અને અત્યારે મહિનાની અંદર મેં બ્રાન્ચ મને જે આપી છે લલિતભાઈનો અને અમૃતભાઈ જે મને અહીંયાથી કરી છે આરાધના બ્રાન્ચ એ બદલ એ બધાને સર્વનું આભાર। એડ્રેસ પેટલાદ પેટ્રોલ પંપ સામે।